જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલમાં. તો આજે હું તમારા સાથે શેર કરીશ ભીંડા બટેકાની કઢીની રેસિપી. આ રેસિપી જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આનો ટેસ્ટ નોર્મલ ભીંડા કઢી કરતાં એકદમ અલગ અને ટેસ્ટી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ ભીંડાની કઢી બને છે ત્યારે હંમેશા આ જ રીતે બને છે. તો આ રેસિપીને તમે બિલકુલ પણ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો, જેથી તમને તેમાં બતાવેલ રીત અને ટિપ્સ જોવા મળશે. જ્યારે પણ તમે આ રેસિપી બનાવો તો તમારી પણ આ રેસિપી એકદમ ટેસ્ટી અને પરફેક્ટ બનશે. તો એકવાર આ રીતે બનાવી લેશો તો ઘરમાં બધાને બહુ જ ભાવશે. તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલ બેલ આઇકોન બટનને ડબલ ક્લિક કરજો, જેથી આવી જ અવનવી રેસિપી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને આજનો આ વિડીયો તમને થોડોક પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. તો ચાલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો ભીંડા બટેકાની કઢી બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ એકદમ તાજા ભીંડા લીધા છે, જે વજનમાં 250 ગ્રામ છે. તો ભીંડાને આપણે સૌથી પહેલાં આ રીતે કપડાની મદદથી સાફ કરી લઈશું, જેથી તેમાં રહેલો કોઈ પણ ડસ્ટ હશે તે નીકળી જશે. તો આ રીતે આપણે બધા જ ભીંડાને સાફ કરી લીધા છે. તો અહીંયા આ રીતે ભીંડા લઈને તેની આગળના લીટાવાળા ભાગને કટ કરી લઈશું. એને આ રીતે ડાયમંડ શેપ આપી દઈશું. તો અહીંયા શેપ તમે તમારા ચોઈસ પ્રમાણે આપી શકો છો. તમે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા આપણે એક મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે, તેની છાલ કાઢી લઈશું. તો બટાકા અને ભીંડા બંને ચીકણા ન થાય એટલે આપણે બંનેને અલગ અલગ કટ કરવાના, અને ભીંડા કટ થઈ ગયા પછી ચપ્પાને એકદમ સાફ કરીને લેવાનો, જેથી બટાકામાં ભીંડાની ચીકાશ બિલકુલ પણ નહીં લાગે. તો અહીંયા બટાકાને કટ કરી લીધા છે. તો આ રીતે ઝીણા ઝીણા કટ કરવાથી બટાકા ચડવામાં વાર નહીં લાગતી. તો હવે અહીંયા આપણા ભીંડા અને બટાકા બંને કટ થઈ ગયા છે. તો તેને આપણે ગેસ ઉપર એક નોનસ્ટિક કઢાઈ મૂકીશું. તેમાં 2 ટેબલસ્પૂન તેલ મૂકીશું અને તેમાં કટ કરેલા બટાકાને 2 થી 5 મિનિટ સુધી સાંતળી લઈશું. તો બટાકાને સતત સાંતળતું રહેવાનું, જેથી બટાકા તળિયે ચોંટી ન જાય. તો હવે આપણે બટાકાને 2 મિનિટ ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું, જેથી આ રીતે બટાકાનો કોઈ પણ ટુકડો કાચો ન રહી જાય. તો અહીંયા 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બટાકા સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે આપણે બટાકાને એક પ્લેટમાં કાઢી લઈશું અને તે જ કઢાઈમાં આપણે ભીંડાને ઉમેરી તેને પણ સાંતળી લઈશું. તો અહીંયા ભીંડાને કૂક કરતી વખતે તેના પર બિલકુલ પણ ઢાંકણ નથી ઢાંકવાનું, નહીં તો તેમાં ચીકાશ આવી જશે અને ભીંડાનો કલર પણ લીલો નહીં રહે. તો આપણા ભીંડા અહીંયા શેકાય છે ત્યાં સુધી આપણે કઢી માટેનું બેટર બનાવી લઈશું. તો બેટર બનાવવા માટે અહીંયા મેં છાશ લીધી છે. તો આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં છાશ તો હોય જ છે. તો આપણે એક બાઉલમાં 2 કપ છાશ લઈશું. તો છાશ થોડી ખાટી હોય એવી જ લેવાની. સાથે જ અહીંયા 2 ટેબલસ્પૂન ચણાનો લોટ લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી તેમાં કોઈ લમ્સ ન રહે. તો અહીંયા કઢી માટેનું બેટર પણ તૈયાર છે અને આપણા ભીંડા પણ સારી રીતે ચડી ગયા છે. તો હવે તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે ભીંડાને પણ એક પ્લેટમાં કાઢી લઈશું. તો જો તમે આ રીતે બટાકા અને ભીંડાને અલગ અલગ સાંતળીને કઢી બનાવશો તો તમારી કઢી ક્યારેય ચીકણી નહીં પડે અને ખાવામાં પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે આ જ કઢાઈમાં કઢીનો વઘાર કરી લઈશું. તો તેના માટે અહીંયા 2 થી 3 ટેબલસ્પૂન તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન મેથીના દાણા. મેથીના દાણા ઉમેરવાથી કઢીનો ટેસ્ટ એકદમ વધારે ટેસ્ટી બને છે. 4 થી 5 લવિંગ, 2 તજના ટુકડા, 2 તમાલપત્રના ટુકડા, 2 સૂકા લાલ મરચાં, 7 થી 8 લીમડાના પાન ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેમાં અડધી ચપટી હિંગ ઉમેરીશું. તો અહીંયા આ રીતે કઢીનો મસાલો કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે જે બેટર બનાવ્યું હતું તે ઉમેરી દઈશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરીશું. તો હવે તેમાં આપણે બાકીના મસાલા ઉમેરી દઈએ. તો તેમાં 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, 2 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ,
તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર. તીખાશનું પ્રમાણ આગળ કીધું એ પ્રમાણે વધારે કે ઓછી તમને જોઈએ એ પ્રમાણે લઈ શકો છો. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું અને ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો, તમારે જેવો ખાટો ગળ્યો ટેસ્ટ જોઈએ એ પ્રમાણે. તો અહીંયા છાશમાં થોડીક પણ ખટાશ ઓછી લાગે તો તેમાં આ રીતે તમે લીંબુનો રસ અથવા તો લીંબુના ફૂલ અડધી ચપટી જેટલા લઈ શકો છો. તમારી છાશ ખાટી હોય તો તમારે નહીં ઉમેરવાનું અને જો ખાટી ન હોય તો તમે આ રીતે એડ કરી દેજો. તો હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણી કઢીને સતત હલાવતા જવાનું, જેથી કઢીમાં કોઈ લમ્સ ન રહે. જો તમારે કઢી બનાવતી વખતે તેમાં ફાટી જતી હોય તો આ રીતે સતત હલાવવાથી તમારી કઢી પણ બિલકુલ નહીં ફાટી જાય. તો હવે આપણે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ તેને ઉકળવા દઈશું, જેથી બાકીના મસાલા એક સરખા ટેસ્ટમાં ચડી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે કઢી આપણી ઉકળી ગઈ છે. તો હવે ફ્રાય કરેલા તેમાં બટાકા ઉમેરી દઈશું, સાથે જ તેમાં ભીંડા ઉમેરી દઈશું અને તેને સતત મિક્સ કરીને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. અને જો આ સમયે તમને બેટર થોડુંક પણ ડ્રાય કે ઠીક લાગે તો તેમાં થોડું પાણી એડ કરી દેજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભીંડા બટેકાની કઢી બનીને તૈયાર છે. કન્સિસ્ટન્સી એકદમ આ રીતની છે, ન તો વધારે પતલી કે ન તો વધારે થીક. તો જોઈને જ ગરમા ગરમ ભીંડા બટેકાની કઢી ખાવાનું મન થઈ જાય. તો હવે આપણે તેમાં લીલા ધાણા ઉમેરી તેને મિક્સ કરી લઈશું. તો આ કઢીમાં એટલી સરસ સુગંધ આવે છે કે તમે આ ભીંડા બટેકાની કઢી એમનેમ પણ ખાઈ શકો છો. તો હવે ફટાફટ આપણે આ ભીંડા બટેકાની કઢીને સર્વેટમાં સર્વ કરીશું. તો અત્યારે મેં આ ભીંડા બટેકાની કઢીની રોટલી સાથે સર્વ કરી છે, પણ જો ઠંડુ વાતાવરણ હોય ત્યારે તમે આ ભીંડા બટેકાની કઢી બાજરીના રોટલા સાથે પણ લઈ શકો છો. તો એકવાર મારી આ રીતથી બતાવેલી રેસિપીને ચોક્કસથી તમે ઘરે ટ્રાય કરજો. બહુ જ સારો એવો ટેસ્ટ આવે છે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે. આઈ હોપ કે તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હશે. તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. કમેન્ટમાં તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તે ચોક્કસથી જણાવજો. સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો ચાલો ફરી મળીએ આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.